હજી તો ચોમાસાને ઘણી બધી વાર છે, પરંતુ અમદાવાદ ભુવાનગરી બનવાનું શરૂ અત્યારથી જ થઈ ચૂક્યું છે। ગઈકાલે ભુવામાં આખરી રિક્ષા ખાબકી ગઈ હતી અને ત્યારે અમદાવાદની અંદર 3 અલગ અલગ જગ્યાઓ પર ભુવા પડ્યા છે। અમદાવાદના પારડી સ્થિત એનઆઈટી ખાતે ભુવો પડ્યો તો સ્થાનિકોએ તેમાં લાકડું ભરાવી દીધું, જેથી વાહન ચાલકો કે પછી રાહદારીઓ તેમાં ગરકાવ ન થઈ જાય। તો માનસી સર્કલથી જજીસ બંગલો જવાના માર્ગ પર આવેલા ગોયલ પ્લાઝાની સામે વિશાળકાય ભુવો પડ્યો હતો અને જેમાં ભુવાની નજીક દુકાનો પણ તેમાં ગરકાવ થઈ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। આ ઉપરાંત મકરબા વિસ્તારમાં ગઈકાલે ભુવો પડ્યો હતો અને રિક્ષા તેની અંદર ગરકાવ થઈ ચૂકી હતી, તેથી નજીકની અંદર જ આજે આ બીજો ભુવો પડ્યો છે, જેથી સ્થાનિકો તે વિસ્તારમાંથી પણ પસાર થવામાં હવે ડર અનુભવી રહ્યા છે। ખોદકામ બાદ યોગ્ય રીતે પુરાણ ન કરાયું હોવાથી આ પ્રકારે ભુવા પડી રહ્યા હોવાનું સ્થાનિકોમાં ચર્ચા જાગી છે। રાત્રે વરસાદ પડ્યો, અમે સવારે આવ્યા તો ખાડો મોટો જોયો, ભૂવો પહેલાંથી નાનો હતો અત્યારે મોટો થયો તો અમે અંદર લાકડું મૂક્યું। આ રોડ પર મોટો થઈ ખાડો પડ્યો છે, કોઈ મરી જાય તો જલ્દી ફટફટ એનો જલ્દી બંદોબસ્ત કરો, બહુ મોટો ખાડો પડી ગયો છે। પહેલાં એક બે વખત કમ્પ્લેન કરેલી છે, અત્યારે કમ્પ્લેન કરી પણ એ લોકો આવ્યા છે, જોઈને ગયા છે, હવે કામગીરી ચાલુ કરશે એમ કીધું છે। બહુ તકલીફ પડે ને, બધાને ડર લાગે, જવું આવવું હોય બહાર તો સાધન લઈને જતા હોય તો તકલીફ પડે છે।